સુરત ભાજપની સ્થાપનાથી લઈ તેના વિકાસમાં આગવું યોગદાન આપનાર અને તેને સત્તા સુધી પહોંચાડનાર પક્ષના જ ભૂતપૂર્વ આગેવાન ફકીરભાઈ ચૌહાણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલા આંદોલનો થતા હતા, વિરોધ પ્રદર્શનો થતા હતા, મોટા પાયા પર દેખાવો પણ થતા અને આ બધું કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ થતું. તે સમયે આંદોલનકારીઓની ધરપકડ થતી હતી તો પણ તેમને કંઈ વર્ષો સુધી જેલમાં રાખવામાં ન આવતા હતા. આંદોલનકારીઓની ધરપકડ કરી પછી તેને ચા નાસ્તો કરાવીને વિદાય કરવામાં આવતી હતી. ફકીરભાઈ ચૌહાણ, પૂર્વ મેયર, હાલમાં જ સ્નેહ મિલન કાર્યક્રમ હતો. એમાં બધા કાર્યકર્તાને યાદ કરવામાં આવ્યા હતા અને બોલાવ્યા હતા. આમ પણ ઘણી મિટિંગ હોય છે તેમાં બોલાવે છે. હું પણ ગયો હતો. એમાં મારી કોઈ સ્પીચ હતી નહીં. ફક્ત આપણે સાંસદ મુકેશ દલાલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને કેન્દ્રના જલ સંસાધન મંત્રી C.R. પાટીલ હાજર હતા અને એમની સ્પીચ હતી. આમ પણ અવગણના જેવું અનુભવ મેં કર્યો નથી. વારંવાર મિટિંગ હોય છે, પરંતુ આમંત્રણ પણ મળે છે, પરંતુ મારી તબિયત સારી ન હોવાથી અમુકમાં જામ, અમુકમાં ન જામ એવું બને છે. હવે એમાં શું હતું કે ત્યારે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો કાયદો અલગ હતો. એટલે રાજદ્રોહના કાયદા હેઠળ અટકાયત થતી, એટલે અમારી પણ ધરપકડ તો કરવામાં આવતી જ, પરંતુ પછી ત્યાં હેડક્વાર્ટરમાં લઈને છોડી દેતા. આજે કાયદો બદલાયો છે એટલે આંદોલન કરે તો જામીન પર છૂટવું પડે છે. આટલો તફાવત છે. ના, આમ પણ અત્યારે જોઈએ તો તમને પણ અનુભવ થતો હશે કે નરેન્દ્ર મોદી સંગઠન અને શાસનનો પ્રાણ છે એવી પરિસ્થિતિ છે અને એમના લીધે જ મત પણ મળે છે, એમના લીધે જ લોકો ચાહે છે એવી એક એમની આભા નિર્માણ કરી શકાય છે. નરેન્દ્ર મોદીની તબિયત હાઈ ક્લાસ છે અને 75 વર્ષનો નિયમ એમને લાગવાનો નથી, એટલે અત્યારે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. મેં કહું હવે તો આમાં શું છે કે જે અધિકારી છે ને, જે પોલીસ અધિકારી, એની પર મોટે ભાગનો આધાર રહેલો છે. એને કઈ કલમ લગાડીને શું કરવું એ રીતે આખું પરિસ્થિતિ સર્જાય. હવે તો આંદોલનો જાણે ભૂતકાળ જ થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આંદોલનો કરવામાં આવે તો રાજદ્રોહની કલમ લાગી જાય છે, જ્યારે પહેલા તો આવી કોઈ કલમ જ ન હતી. તેથી આંદોલન કરનારની સાથે પોલીસ ભાગ્યે જ આકરું વલણ અપનાવતી હતી. હા, જો આંદોલન હિંસક બને તો પોલીસ આકરી કાર્યવાહી કરતી હતી, પણ આંદોલન અહિંસક હોય તો પછી પોલીસ બહુને બહુ તેની ધરપકડ કરતી અને પછી છોડી મૂકતી હતી. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આંદોલનો કે વિરોધ પ્રદર્શનોના પગલે લોકોની વાત સાંભળવામાં આવતી હતી. તે સમયે સરકાર પણ પછી જન આંદોલનો સામે ઝૂકી જતી હતી. આજે પરિસ્થિતિ સાવ જુદી છે. આંદોલનો પણ થતા નથી અને થાય છે તો તેમની સામે રાજદ્રોહ જેવો કેસ દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવું ન હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પક્ષની અંદર એવું વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી હોય તો જ ભાજપ ચાલે અને તે ન હોય તો કશું ન થાય. જ્યારે સામાન્ય રીતે ભાજપમાં પહેલા આવું ન હતું. મોટા નેતાઓ હતા, પરંતુ તેની સાથે સાથે પ્રાદેશિક સ્તરે અને શહેર સ્તરના નેતાઓનું પણ આગવું મહત્વ હતું. તેમણે આમ કહેતા હસતા હસતા ઉમેર્યું કે હાલમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તબિયત સારી છે અને તેઓ હજુ પણ કેટલાય વર્ષો સુધી સેવા આપવામાં સક્ષમ છે, પણ આ ઉપરાંત 75 વર્ષનો નિયમ તેમને લાગુ પડતો નથી. તેની સાથે તેમણે ઉમેર્યું હતું કે ભાજપ વર્ષોથી કેડર બેઝડ પાર્ટી રહેલી છે. જોકે દરેક પક્ષ તેમનો ચહેરો રાખે છે. આ રીતે અમારો ચહેરો હાલ PM નરેન્દ્ર મોદી છે. તેમણે સ્વીકાર્યું કે હાલ ભાજપમાં જે રીતે એક જ નેતા સર્વસ્વ છે તે પહેલા ક્યારેય ન હતું. પક્ષના રાષ્ટ્રીય નેતાઓની સાથે સાથે પ્રાદેશિક આગેવાનો પણ તેટલું જ સન્માન મેળવતા હતા. પક્ષના ટોચના નેતાઓ કોઈ પણ સ્થળે જાય તો ત્યાં પ્રાદેશિક આગેવાનોના ઘરે જ ઉતરતા. આ રીતે પ્રાદેશિક આગેવાનો પણ તેમના પ્રદેશમાં ફરે ત્યારે પક્ષના કાર્યકર્તાઓના ઘરે ઉતરતા. આના કારણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા રહેતા. તેના કારણે તેઓ સતત પ્રજાના સંપર્કમાં રહી શકતા હતા. પ્રજાના સતત સંપર્કમાં રહી શકવાના કારણે તેઓ પ્રજાકીય આકાંક્ષાઓને સારી રીતે પડઘો પાડી શકતા હતા. પ્રજાના અવાજને વાચા આપી શકતા હતા. પ્રજાકીય પ્રશ્નો ટોચ સુધી પહોંચાડી શકતા હતા. આજે શૃંખલા ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે. તેના કારણે પ્રજાકીય તકલીફો પારાવાર વધી છે.
પણ પ્રસાર માધ્યમો દ્વારા નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં એવો આભાસ ઊભો કરી દેવામાં આવ્યો છે કે આ સમસ્યાઓ તે આભામાં ખોવાઈ જાય છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવાની દિશામાં નોંધપાત્ર કામ થયું છે તે હકીકત છે. છતાં સમયની માંગ મુજબ લોકોની તકલીફોનું સ્વરૂપ પણ બદલાયું છે, પણ ક્યાંય પ્રશ્નો નથી તેવું છે જ નહીં. તેમણે પક્ષ પર સીધા પ્રહારો કરવાનું ટાળતા જણાવ્યું હતું કે સુરતમાં આજે પણ ભાજપની બેઠક હોય અને પક્ષના મોટા આગેવાનો આવવાના હોય તો મને બોલાવવામાં આવે છે. મારો અભિપ્રાય પણ ઘણી વખત લેવાય છે, પણ ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે મારા માટે બધી બેઠકોમાં હાજરી આપવી શક્ય હોતી નથી. આ સિવાય સંગઠન હવે નવા લોકો અને નવી વિચારસરણીથી ચાલે છે. તે વિચારસરણીમાં મને ક્યાંક જૂના અને પરંપરાગત લાગીએ તે સ્વાભાવિક છે. નવા યુગમાં કદાચ પક્ષ અંગેના અમારા જ વિચાર વર્તન વાસ્તવિકતામાં ફિટ ન થાય તેવું પણ મને લાગી રહ્યું છે. ટેકનોલોજીના યુગમાં બધું વર્ચ્યુઅલ છે, ત્યારે જનસંપર્કની અમારી રૂબરૂ જઈને લોકો સાથે વાતચીત કરીને સમસ્યાનો તાગ મેળવવાનું વલણ જૂનવાણી લાગી શકે છે. ટેકનોલોજીના માધ્યમથી એક વ્યક્તિ આજે હજારોથી લઈ લાખો લોકો સાથે સંપર્ક સાધી શકે. તેથી સોશિયલ મીડિયાના જમાનામાં ઘણાને અમારી જનસંપર્કની વિભાવના જૂની લાગી શકે. તેથી જનસંપર્ક હવે કદાચ તમને કેટલો રૂબરૂ મળો છો તે કરતાં દિવસમાં સોશિયલ મીડિયા દ્વારા કેટલા લોકોનો સંપર્ક કરી શક્યા છો તેના પર વધારે મદારું રાખવામાં આવ્યું છે. આમ જનસંપર્ક જે કવાયત મહિનાઓ સુધી ચાલતી હતી તે હવે ગણતરીના કલાકોમાં આડોટાઈ જાય છે. તેના કારણે વિરોધ પણ કદાચ વર્ચ્યુઅલ થઈ ગયો હોય તેવી ભાસી રહ્યું છે. તકલીફો પણ જાણે સોશિયલ મીડિયા પર જણાવાય છે તો તેના જવાબ પણ તેના જ પર આપવામાં આવે છે અને વિરોધ પણ ત્યાં જ થાય છે. વાસ્તવિક જમીન પર જાણે કશું જ થતું નથી. જ્યારે તંત્ર વાસ્તવિક ધોરણે કશું થાય નહીં ત્યાં સુધી કોઈ પગલાં ભરતું નથી કે આ તેની માનસિકતા છે.